કામરૂ દેશની મારી પાસે મલકા નામનો વાંઝો દુનિયાની મારી પાસે દેવને જોવા નીકળ્યો છે. કયા ભુવાના મઠમાં હાસી માતા બેઠી છે, કયા ભુવાની લટે માતા રમે છે. ગામડે ગામડે ફરતો આવે. કોઈ ગામડા ગામની માલમાં માથે હવાક વેટની સોટની ભાળી જાય બાવડું પકડીને એમ કે કઈ માતાનો ભૂવો છો? આ કઈ માતાનો ભૂવો છો? કે હું માતાજી ચામુંડાનો ભૂવો છું. તારી માતા ક્યાં મને દેખાય? એટલે સાહેબ ગામડાના ભુવાને ખબર ન હોય કે આની પાસે હું હોય છે. મઠની માલિપા લઈ જાય એ સમયની માલિપા ગારાના મઠ, માથે દેશી નળિયા મઠ ઉગાડી અને પેટલીની માલિપા ફળા પડ્યા હોય ને એ ગામડા ગામનો ભૂવો મલકા વાંધાને એમ કે આ માતાજી ચામુંડા છે, આ ખોડિયાર છે. એટલે મલકો વાંધો મૂછે તા દઈને એમ કે આવી અબૂદ માતાને જોવા નથી નીકળી. હું આમ ચપટી બગાડું કા ત્રણ તાળી પાડું અને મારી સામે જવાબ આવે એવી માતા ક્યાંય બેઠી હોય તો મને દેખાડો. અને જો તારી માતા હાચી હોય ને તો હવે જો તારી માં કેવી છે, મઠમાંથી ફળા લઈ અને ફળાને માથે હોહરવો સાઈડથી સાર પાડે. એની માલિપા કાળો દોરો હોહરવો પોરવી અને હાથી હારે લાવેલો હાથીના પગે ફળા બાંધી દે. અને માતાજીના થડાના નાળિયેર હોય ને એ હોકાની માથે દેતવા મેકીને માથે નાળિયેર મેકી અને હોકો પીતો પીતો પાછો આ ગામથી ઓલા ગામ. હાથીના ચાર પગ આવે, એક એક પગે હવા હવા મણ માતાના ફળા બાંધેલા, ગામડે ગામડેથી ફળા ઉપાડી લીધેલા. અને તને એમ હોય કે રાફડા હુના હોય, બધે રાફડા હુના ન હોય, ક્યાંક મણીધર બેઠો તું ચપટી વગાડીને માતા જોવી છે ને એવી માતા જોવી હોય ને તો ધંધુકા તાલુકાનું રોજકા ગામ છે અને રોજકાના પાથરમાં માતાજી વાઠાળી બૂટ બેઠી છે.